હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે એ સેશનમાં એ વિષયની વાત કરવી છે કે જેમાં નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 4 પાઘડીનું પુનર્ગઠન. આજે આપણે દાખલા નંબર 5નો અભ્યાસ કરશું અને જે ત્યાગને લગતો દાખલો છે. તો ચાલો સૌથી પહેલાં એના નામ વાંચી લેવાના કે ભાગીદારી પેઢીમાં કયા કયા ભાગીદાર છે અને તેનું નામ શું છે. તો કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તો પહેલાં ત્રણેયનું આપણે ત્રણેય પાર્ટનર છે એ ત્રણેયનું નામ લખી નાખશું. એટલે 3 પાર્ટનરનું પહેલું નામ શું છે? તો કે કોમલ, પછી કોણ છે? તો કે કૃપા, પછી કોણ છે? તો કે કરિશ્મા, અને છેલ્લે લખી નાખવાનું કુલ. ત્રણેયના નામ લખવાના અને છેલ્લે લખવાનું કુલ. આગળ એવું કે છે તેનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે, એટલે એ જૂનું પ્રમાણ થશે. એટલે અહીંયા આપણે લખી નાખશું જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપ્યું છે આપણને 3:2:1. 3 ને 2 5 ને 1 6 થશે, એટલે અહીંયા લખી નાખવાનું 6. હવે તમારે લખવાનું થશે જૂનો ભાગ. જૂનો ભાગ કેટલો આપ્યો છે? તો જૂનો ભાગ 3 છેદમાં કેટલા લખવાના? તો કે 6. 2 છેદમાં કેટલા લખવાના? કે તો 6. અને 1ના છેદમાં પણ કેટલા લખવાના? 6. હવે શું આપ્યું છે આપણને અહીંયા? નવું પ્રમાણ. તો નવું પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે નવું પ્રમાણ આપ્યું છે 5:3:2. 5:3:2. 5 ને 3 કેટલા થશે? 8. 8 ને 2 કેટલા થશે? તો કે 10. તો અહીંયા લખવાના થશે 10. તો હવે આવશે નવો ભાગ. નવો ભાગ એટલે પ્રમાણના જે કુલ આવશે એ છેદમાં મૂકવાનું. એટલે 5/10, 3/10 અને 2/10. તો આ જે વસ્તુ આવી છે એ શું કહેવાશે? ભાગ. અને એક આપેલું હશે એ પ્રમાણ. આ બે વસ્તુ લખાઈ જાય પછી એક અંડરલાઈન કરી નાખવાનું કે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે કે તમારે લાભનું પ્રમાણ શોધવાનું છે. તો અહીંયા આપણને ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની કીધી છે, બરાબર. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જૂનો ભાગ આપણને કેટલો આપ્યો છે? તો અહીંયા જૂનો ભાગ આપ્યો છે કેટલો છે? કોમલનો. તો કોમલના 3/6. આ કેટલા આપેલા છે? તો કે 5/10. પહેલાં આપણે જે પહેલું પાર્ટનર છે એનું નામ લખશું કોમલ, એક ભાગીદાર. એનું પ્રમાણ છે 3/6 માઇનસ 5/10. કોમલ થઈ જાય પછી કોનું નામ આવશે? તો કે કૃપા. તો કૃપાનું પ્રમાણ કેટલાનું છે? તો કે કૃપામાં 2/6 છેદમાં 3/10. એટલે અહીંયા આવશે 3/10. એ થઈ જાય પછી કરિશ્મા આવશે. કરિશ્માનું ભાગ કેટલો છે? તો કે કરિશ્મામાં 1/6 માઇનસ 2/10. એક વખત લખાઈ જાય એટલે ચેક કરી લેવાનું કે પહેલું હંમેશા જૂનું પ્રમાણ આવશે અને બીજું હંમેશા નવું પ્રમાણ આવશે. હવે આપણે શું કરશું અહીંયા? તો કે ચોકડી ગુણાકાર કરશું. ચોકડી ગુણાકાર કઈ રીતે કરવાનો એ દર વખતે મેં તમને સમજાવ્યું છે. હજી એક વખત અહીંયા પણ તમને સમજાવી દઉં છું, રાઈટ. આ રીતે તમારે ચોકડી ગુણાકાર કરવાનું. તો પહેલાં અહીંયા 3 × 10 એટલે 10 તેરી 30 માઇનસ 5 × 6 એટલે 6 પંચા પણ કેટલા થશે? 30 છેદમાં 10 × 6 એટલે 60. એ જ વસ્તુ કૃપામાં ગણતરી કરો. 2 × 10 એટલે 20. 3 × 6 એટલે 6 તેરી કેટલા થશે? 18 અને છેદમાં કેટલા આવશે? તો કે 60. 1 × 10 એટલે 10 એકા 10. 2 × 6 તો 6 દુ કેટલા થશે? તો કે 12. છેદમાં કેટલા મૂકવાના? તો કે 60. હવે શું કરવાનું થશે? 30 - 30 એટલે 30માંથી 30 જાય તો શું થઈ જશે? જવાબ આવશે 0. તો અહીંયા મૂકશું આપણે 0. ત્યારબાદ 20માંથી 18 જશે તો 2 વધશે અને મોટા પદની નિશાની થાય એટલે પ્લસ વધે. એ જ વસ્તુ અહીંયા 10માંથી 12 જાય તો 2 વધે, પણ મોટું પદ છે એ માઇનસ છે તો -2/60. આ રીતે કર્યા પછી છેદ બંનેના ઉડતા હોય તો જ ઉડાડવાના થાય. એટલે અહીંયા આવશે 1/30 અને અહીંયા આવશે -1/30. આ જવાબ આવશે 0. એટલે 1નો જવાબ આવશે 0, 1નો જવાબ આવશે -1/30 અને 1નો આવશે +1/30.
જો માઇનસમાં જવાબ આવે એની બાજુમાં લખી નાખવાનું તટસ્થ. એનો મિનિંગ એવો થશે કે એ ભાગીદાર છે એ લાભ પણ નથી કરતો અને ત્યાગ પણ નથી કરતો. ત્યારબાદ કૃપા છે, એનો જવાબ પ્લસમાં આવે છે, એટલે પ્લસમાં આવે એટલે એને કહેવાય ત્યાગ. અને લાસ્ટમાં કે જ્યારે પણ ત્યાગના સૂત્રમાં માઇનસ આવે તો એને કહેવાશે લાભ. છેલ્લે એ થાય કે કોમલ છે એ તટસ્થ છે, એ લાભ પણ નથી કરતી અને ત્યાગ પણ નથી કરતી. કૃપા છે એ ત્યાગ કરે છે, જ્યારે કરિશ્મા છે એ લાભ કરે છે. તો આ જે છે એ આપણે દાખલો શીખા. વધારાનો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરો. થેન્ક યુ.